મેડિકલ લો હતો બરાબર, તો મેડિકલ પોલિસી નવી પોલિસી રિન્યુ જ્યારે કરવામાં આવે ત્યારે એમાં મેન્શન કરી દે આ લોકો જે તમારે ટ્રાવેલિંગ આવવા જવાનો હતો બરાબર. પછી બીજો મુદ્દો ઓવર ટાઈમનો જે હતો એમાં એ લોકો એવું કીધું કે નિર્ણય નહીં આવે ત્યાં સુધી ઓવર ટાઈમ કરવો નહીં બરાબર. ને આપણે જે પેલું પંચિંગ વાળું જે છે પેલું એ લોકો મહિનો માંગતા હતા, મહિના માટે આપણે નવરા નહીં બરાબર. એ લોકોએ અઠવાડિયાનો સમય આપ્યો, અઠવાડિયામાં એ લોકો મેન્યુઅલી કરીને પછી રિન્યુ કરીને 8 કલાક કરી દેશે બરાબર છે. પછી તારીખ આપણે 3 વર્ષથી ઉપરના કર્મચારીઓને કાયમી કરવાના હતા, એના માટે આપણને 31/3 તારીખ ભૂલમાં બોલાઈ ગયેલી, તો આપણે મહિનાની તારીખ કરી દીધી 10/3, 31/3 એટલે 2 મહિના થઈ જશે બરાબર છે. એટલે પાછું યાદ કરાયું તો અમે પાછી તારીખ ચેન્જ કરી દીધી 10/3/2026. પછી પીએચ અંગેનો મુદ્દો બી એ લોકોએ 10/3 સુધીની આપણી પાસે ટાઈમ માંગ્યો. પછી નવા આપણે જે પીએચ પીએચનો મુદ્દો જે હતો તે નવી ધારાધોરણ મુજબ ગ્રેજ્યુએટી નવું ધારાધોરણ પહેલાં 6 વર્ષ હતું, હવે 1 વર્ષ થઈ ગયું. આપણે 1 વર્ષનું એમાં એ થઈ ગયું બને એટલે લાગુ થઈ જાય બરાબર. પછી આપણે જે બોઇલર વાળું હતું તે સુપર સ્કિલમાં બધાને એ લોકોને લેવાના, જે લોડિંગનું કામ છે એ લોકોનું. પછી હા જો ખાસ આપણે એ નોંધ કરેલ છે કે આપેલ મુદ્દત સુધીમાં નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું બરાબર છે. પછી આપણે 10 તારીખે 10 તારીખ સુધીમાં નિર્ણય નહીં આવે તો આપણે 11 તારીખે આપણે એ લોકોએ સહી આપી છે આપણને. આપણે વિશાલ સાહેબની સહી છે, દેવેન્દ્ર સાહેબની સહી છે, 5 જણ તમારી સહી આપી દો, તમારી 5 જણની મેન લીડર, 1 જણ આપણે સાઈ વાળો આવો, 1 જણ પેલો આવો, એટલા અલગ અલગ સહી આપી દો બરાબર. પેલું જે આપણે આપ્યું ને કે એક છોકરાને લાગવગથી લીધેલો એનું બી તમે લોકોએ અરજી આપેલ છે, એની રિસીવ કોપી આપણે વિશાલ સાહેબ પાસે લીધેલ છે બરાબર છે. એનું બી નિરાકરણ નહીં આવે, આપણે 10 નોટ યાદ કરાવજો કે આનું બી હું કર્યું બરાબર છે ને, બરાબર છે ને વાતમાં. બીજા કોઈને કઈ કન્ફ્યુઝન નહીં ને? ચાલો 5 જણ આવી જાઓ. આમાં આપણે કઈ બાંધી નહીં દેવાના, પણ આપણે એ લોકોને સમય આપ્યો, લીગલી સમય આપ્યો. હવે અત્યાર સુધી નહીં હતું કે આપણે ના ત્રીજા મહિના સહી કરાવો, એક ફોટો બધા લઈ લેવાનો, ફોટો એક લઈ લેવાનો. 7 દિવસ એ લોકો ચેન્જ કરે, અઠવાડિયું ગણવાનું ને અઠવાડિયું